શું તમે ક્યારે ગરમ કડાઈની અંદર આવી રીતે કોલગેટ નાખીને જોયું છે? તો 100% તમે છે આ વસ્તુ છે એને ક્યારેય ટ્રાય નહીં કરીએ. તો આજે હું તમને એવું એક સોલ્યુશન બનાવીને બતાવવાની છું કે જે તમે બનાવશો તો તમારા જે મહિનાની જે પણ કાંઈ ઝંઝટ છે એ એકદમ કમ થઈ જશે, સારી થઈ જશે. તો એના માટે આપણે શું કરવાનું છે? સૌથી પહેલાં એક કડાઈની અંદર આપણે આવી રીતે જે કોલગેટ હોય છે એને નાખી દેવાનું છે. એના પછી આપણે આની અંદર થોડુંક જે બેકિંગ સોડા હોય છે, જે ખારો હોય છે, એ આપણે આની અંદર નાખી દેવાનું છે એના ઉપર. પછી એની અંદર આપણે થોડુંક એવું જે પણ કાંઈ તમને શેમ્પૂ પસંદ હોય એ તમારે આની અંદર નાખવાનું છે. એના પછી આપણે આની અંદર થોડુંક વિનેગર જે હોય છે વિનેગર આપણે આની અંદર થોડુંક નાખવાનું છે આવી રીતે. જો તમારે મહિના માટે જે આ સોલ્યુશન છે એ બનાવવું હોય તો તમારે વધારે પાણી નાખવાનું રહેશે, વિનેગર જે હોય છે વધારે નાખવાનું રહેશે. તો વિનેગર નાખ્યા પછી આપણે જે આ પાણી છે, જે સોલ્યુશન છે, એને સારી રીતે આવી રીતે મિક્સ કરવાનું છે અને એને થોડુંક આપણે ગરમ થવા દેવાનું છે. એની જ સાથે તમારે આની અંદર થોડુંક પાણી પણ એડ કરવાનું છે. તો તમારે મહિના માટે બનાવવું હોય તો તમે આની અંદર વધારે પાણી એડ કરી શકો છો, અને જો થોડું બનાવવું હોય, એક દિવસ માટે બનાવવું હોય તો તમે આની અંદર થોડું પાણી પણ એડ કરી શકો છો. જો મહિના માટે તમારે જે આ સોલ્યુશન છે એને બનાવવું હોય તો તમે એને બોટલમાં સ્ટોર કરીને પણ રાખી શકો છો. તો આને આપણે સૌથી પહેલાં સારી રીતે ગરમ થવા દેવાનું છે. આ જે સોલ્યુશન છે એ તમે એકવાર બનાવશો તો તમને ખૂબ જ સારી ઇફેક્ટ આપશે. આ જે સોલ્યુશન છે એ તમે એકવાર બનાવશો તો બીજી વાર તમને આ જે સોલ્યુશન છે એ બનાવવાનું મન થશે. તો આવી રીતે આને આપણે થોડી વાર ગરમ થવા દેવાનું છે અને સારી રીતે એને મિક્સ થવા દેવાનું છે. તો આ જે સોલ્યુશન છે એ ખૂબ જ સારી રીતે મિક્સ થઈ ગયું છે, સારી રીતે એ. તો આ જે સોલ્યુશન છે એ તમે વિચારતા હશો કે આપણે શા માટે બનાવીએ છીએ. આ જે સોલ્યુશન છે એને આપણે કઈ રીતે યુઝ કરવાનું છે અને ક્યાં યુઝ કરવાનું છે. તો સૌથી પહેલાં હું તમને એ જણાવું કે આ જે સોલ્યુશન છે એને આપણે ક્યાં અને કઈ રીતે યુઝ કરી શકીએ. તો આ જે સોલ્યુશન છે અને તમે જે આપણો ગેસનો ચૂલો હોય છે ત્યાં તમે યુઝ કરી શકો છો. તો આપણો જે ગેસ હોય છે એની ઉપર જે ઘણીવાર એવું થાય છે કે એની ઉપર જે તેલ હોય છે એ ઢોળાઈ જતું હોય છે, અને એના કારણે આપણો જે ગેસ છે એ ખૂબ જ ચીકણો થઈ જતો હોય છે અને ખૂબ જ ડાઘવાળો થઈ જતો હોય છે, શાઇન વગરનો થઈ જતો હોય છે. તો એના માટે જે આ સોલ્યુશન છે એ તમે બનાવી શકો છો. તો આવી રીતે તમે કોઈ પણ જાતનું તમારે આમાં મહેનત નથી કરવાની, ખાલી તમારે આવી રીતે જે પાણી છે એને આની ઉપર નાખી દેવાનું છે અને પછી આવી રીતે તમારું જે પણ કાંઈ પોતું હોય છે એની મદદથી તમારે આને આવી રીતે સાફ કરી નાખવાનું છે. તો તમે જોઈ શકો છો કે ખૂબ જ ઇઝીલી આપણો જે ચૂલો છે એ સારી રીતે સાફ થઈ ગયો છે, અને એની ઉપર જે પણ કાંઈ ડાઘ લાગ્યા હતા એ બધા જ નીકળી ગયા છે, એ પણ કોઈ મહેનત વિના. તો એના પછી તમે જે આ સોલ્યુશન છે એને ક્યાં યુઝ કરી શકો એ હું તમને જણાવું. તો આપણું જે પ્લેટફોર્મ હોય છે રસોડાનું એ પણ ઘણી વખત ખૂબ જ શાઇન વગરનું અને ખૂબ જ ડાઘાવાળું થઈ ગયું છે. તો ત્યાં પણ તમે જે આ સોલ્યુશન છે એને આવી રીતે તમારે ચારો તરફ આવી રીતે નાખી દેવાનું છે, અને પછી તમારું જે પોતું હોય છે એની મદદથી આપણે જે આ પ્લેટફોર્મ છે એને આવી રીતે સાફ કરી લેવાનું છે. તો તમારું જે પ્લેટફોર્મ છે એ ખૂબ જ ચમકવા લાગશે આનાથી, અને એની જ સાથે કોઈ પણ મહેનત વગર તમે જે આ પ્લેટફોર્મ છે તમારું એને ઇઝીલી સાફ કરી શકો છો, અને સુગંધ પણ એકદમ સરસ આવે છે આનાથી. તો તમે જોઈ શકો છો કે આપણું જે પ્લેટફોર્મ છે એ ખૂબ જ ચમકવા લાગ્યું છે આનાથી. તો કોલગેટ આપણે આની અંદર નાખ્યું છે એટલે આ જે પ્લેટફોર્મ છે એ ચમકશે જ, અને એની સાથે જે શેમ્પૂ છે એ પણ આપણે નાખ્યું છે, તો એના કારણે પણ જે પ્લેટફોર્મ હોય છે એ ચમકવા લાગે છે આવી રીતે. તો આ જે પ્લેટફોર્મ છે આપણું રસોડાનું, ત્યાં પણ તમે જે આ સોલ્યુશન છે એને યુઝ કરી શકો છો. તો હવે આપણે આજે એની જ સાથે તમારી જે લાદી હોય છે, જે ટાઇલ્સ હોય છે ઘરની, એ પણ ખૂબ જ શાઇન વગરની અને બહુ જ મેલી થઈ ગઈ હોય છે. તો ત્યાં પણ તમે જે આ સોલ્યુશન છે એને જે તમારું પોતું કરવાનું જે પાણી હોય છે એની અંદર તમે નાખીને જે આ સોલ્યુશન છે એને તમે આવી રીતે ટાઇલ્સ જે હોય છે એની ઉપર નાખીને તમે એને સાફ કરી શકો છો, અને તમારી જે ટાઇલ્સ છે એ ખૂબ જ શાઇન કરવા લાગશે, અને એની સાથે એ એકદમ ચોખ્ખી થઈ જશે. અને ઘણી વખત જે આપણી ટાઇલ્સ હોય છે એ ખૂબ જ ચીકણી થઈ ગઈ હોય છે, તો જે એની ચીકાશ છે એ પણ આનાથી દૂર થઈ જશે. તો તમે આવી રીતે પણ જે આ સોલ્યુશન છે એને યુઝ કરી શકો છો. એક જ સોલ્યુશન તમે બધી જ જગ્યાએ યુઝ કરી શકો છો. તો એના પછી આપણું જે આવું લાકડાનું બાણું હોય છે, અથવા તો તમારું જે ઘરનું ફર્નિચર હોય છે
એ પણ ખૂબ જ ખરાબ થઈ ગયો છે. એની ઉપર પણ ઘણા એવા ડાઘ લાગી જતા હોય છે. તો આ જે સોલ્યુશન છે એને તમે જે પોતું હોય છે એની અંદર નાખીને પછી આવી રીતે તમે જે લાકડાનું ફર્નિચર અથવા તો આવું બારણું હોય છે એને તમે સાફ કરી શકો છો. તો આવી રીતે પણ આ જે સોલ્યુશન છે એ તમને ખૂબ જ ઉપયોગી બને છે. તો મારું જે આ સોલ્યુશન છે તમને યુઝફુલ અને ઇફેક્ટિવ લાગ્યું હોય તો મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને એની જ સાથે જો ચેનલ ઉપર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરતા જજો અને જોતા રહેજો બ્લોગર દિવ્યાને. તો કાલે પણ હું તમને મળીશ આવા જ વિડીયો સાથે અને લાવતી રહીશ તમારી માટે દરેક જે સમસ્યા હોય છે એના હલ. તો મળીએ કાલે. જોતા રહો બ્લોગર દિવ્યાને.